96.7 FM પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. પ્રસ્તુત છે સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપ અભિનેત્રી અને ગાયક કલાકાર કશિશ રાઠોરની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળશો. આકાશવાણીનો કાર્યક્રમ સાંભળતા સૌ શ્રોતા મિત્રોને મૌલિન મુનશી નમસ્કાર. મિત્રો, આપણે કોઈ પણ ફિલ્મ જોવા જઈએ અને એના હીરો હિરોઈન હોય એની ગ્લેમર જોઈએ અને આપણને એમ થાય કે આપણે પણ આ ફિલ્મોમાં કામ કરીએ તો કેવું. દરેકની એક ઈચ્છા હોય કે કાશ હું પણ આ જગ્યાએ હીરો અથવા હિરોઈન તરીકે હોત તો કેવી મજા આવત. પણ હકીકતમાં જે જોઈએ છે પર ડે એની પાછળની એક સંઘર્ષ ગાથા હોય છે, હીરો હોય કે હિરોઈન. આ વાત આજે એટલા માટે કરી રહ્યો છું કે મારી સાથે આજે આકાશવાણી સ્ટુડિયોઝમાં ગુજરાતી ફિલ્મના એક જાણીતા હિરોઈન છે કશિશ રાઠોર. કશિશની ઉંમર નાની છે, પણ નાની ઉંમરમાં એણે ઘણી બધી એચિવમેન્ટ કરી છે. અત્યાર સુધીમાં 11 ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. બેઝિકલી એ નિરમામાં અભ્યાસ કર્યો અને આર્કિટેક્ટ છે. એને સંગીત બહુ ગમે છે એટલે એનું મ્યુઝિક આલ્બમ પણ બહાર પડ્યું છે. એટલે જેટલી વાત એના વિશે કરીએ એટલે મલ્ટી ટેલેન્ટેડ છે. અને અમને ખબર પડી કે અત્યારે અમદાવાદમાં છે એટલે અમે એમને આકાશવાણીમાં આમંત્રણ આપ્યું. આજે આપણે સીધી વાત કશિશ સાથે કરીશું. કશિશ, આકાશવાણી સ્ટુડિયોઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. થેન્ક યુ સો મચ મોલિનજી. અચ્છા કશિશ, આપ કહેશો કે આપ ફિલ્મોમાં કામ કરો છો, સફળતાપૂર્વક કામ કર્યું છે. કેટલી ફિલ્મોમાં કામ કર્યું અત્યાર સુધી? અત્યાર સુધી 12 ફિલ્મ શૂટ થઈ ચૂકી છે, એમાંથી 3 રિલીઝ થઈ ગઈ છે. પણ સરસ મજાની વાત એ છે કે એમાંથી 80% ફિલ્મ એ મહિલા કેન્દ્રિત ફિલ્મ છે. અને એ મને ખૂબ જ પસંદ છે. ફિલ્મ લાઈનમાં આવી ત્યારથી જ એવું કંઈક હતું કે કંઈક સરસ મજાનું કરીએ, કે મિનિંગફુલ હોય એવું કંઈક કરીએ. અને એટલા માટે એવી ફિલ્મની એવી સ્ક્રિપ્ટ મળી એ બહુ જ ખુશીની અને લકની વાત છે મારા માટે. ઓકે કશિશ, તમે સ્ટડી શું કર્યો, અભ્યાસ તમારો? હું નિરમામાંથી આર્કિટેક્ટ ગ્રેજ્યુએટ છું. એ પછી મેં માસ્ટર્સ કર્યું, એમાં ગોલ્ડ મેડલિસ્ટ છું અર્બન પ્લાનિંગમાં. યસ. અચ્છા, વાહ. અર્બન પ્લાનિંગમાં પણ એમને સરસ છે આપણું શહેર, એનું પ્લાનિંગ, એની સમસ્યા એના વિશે પણ જાણે છે. એટલે કદાચ ભવિષ્યમાં એવી ફિલ્મોમાં પણ કામ કરે. બરાબર ને? અચ્છા, આપ કહેશો કે આપ આ બધાની સાથે સંગીત પણ જાણો છો, સંગીતનો પણ તમને શોખ છે. અને આપની સાથે વાત થતી હતી તો આપનું એક આલ્બમ પણ સરસ રીતે રિલીઝ થયેલું છે. તો એનું નામ શું છે? તો આલ્બમનું નામ છે રાત રાણી. એનું નામ પાછળ કંઈક સ્પેશિયલ? બિલકુલ, નામ જ એવું છે રાત રાણી કે આપ સૌ જાણો છો કે રાત રાણી એક ફ્લાવર છે જે રાત્રે ખીલતું હોય છે અને એની ખુશ્બુ ફેલાવતું હોય છે, બ્લૂમ કરતું હોય છે. એવી રીતે દરેક સ્ત્રી કે જે વર્કિંગ લેડી છે, હું માનું છું કે એ લોકો પણ રાત રાણી છે. અને મૌલિનજી, બહુ જ ઇન્ટરેસ્ટિંગલી આ કોન્સેપ્ટ મારા દિમાગમાં આવ્યો હતો. હું અને આર.આર. રાહી રાઠોડ, મારા મોમ, અમે શો ઓર્ગેનાઇઝ કરતા હોઈએ છીએ, કોન્સર્ટ કરતા હોઈએ છીએ, મ્યુઝિક શો. અને જ્યારે ઇવેન્ટ પતે ત્યારે મોડા પતી હોય છે, ઇવેન્ટ્સનો ટાઈમ હોય, રાત્રે બી લેટ પડતું હોય, ત્યારે અમે જોઈએ છીએ ઘણી બધી એવી ફિમેલ જે ઓટો ચલાવતી હોય છે. ઘણીવાર એ અમે જોયા છે. ઘણી બધી ફિમેલ એવી છે જે સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા હોય છે. અને મોટાભાગની ફિમેલ એવી છે જે રાત્રે પોતાનું ફૂડ વેન્ચર્સ પણ ચલાવતી હોય છે. તો ટી સ્ટોલ્સ લઈ લો કે કંઈ પણ વસ્તુ લઈ લો. અને એ વસ્તુ મને બહુ જ ઇન્સ્પાયર કરી હતી કે રાત્રે આ રીતે ફિમેલ કામ કરે છે અને ઇટ્સ વેરી સ્ટ્રોંગ, બહુ જ સારી વાત છે એમના માટે. અને એટલા માટે જ મેં એક કોન્સેપ્ટ બનાવ્યો કે રાત રાણી જેને આપણે કહેતા હોઈએ છીએ. તો આ બધી જ ફિમેલ, દરેક ફિમેલ જે રાત્રે વર્કિંગ લેડીઝ જે પોતાનું ઘરને પણ સંભાળતી હોય છે અને કામને પણ સંભાળતી હોય છે, દે આર ઓલ લવલી રાત રાણી. એને કેટલીક લાઈનો અમારા શ્રોતાઓને સંભળાવી? બિલકુલ. તો આની એક બહુ સરસ લાઈન છે જે મેં લખી છે કે रात भर सो के वो सपने हैं देखे जो ऐसी नहीं हूँ मैं हाँ कोई भी रानी चुनाती लेके नहीं लड़ती महकती हाँ मैं हूँ वो रात रानी. વાહ, ખૂબ મજા આવી ગઈ કશિશ સાંભળવાની. અચ્છા, જે આજકાલ યંગસ્ટર્સ છે, બરાબર છે, એને આ બોલિવૂડ છે, સિરિયલ્સ છે, ફિલ્મ બહુ જ કામ કરવાનો શોખ હોય છે. તો ત્યાંની અંદર પદાર્પણ કર્યું છે, તો કેવી સજ્જતા જોઈએ આ ફિલ્ડમાં જવા માટે? બહુ જ સારો ક્વેશ્ચન પૂછ્યો. બિકોઝ અત્યારે ખૂબ જ કોમ્પિટિટિવ માહોલ છે અને એમાં જો તમને અંદરથી તમારા અંદર ટેલેન્ટ ફીલ થતું હોય કે તમારા અંદર આર્ટ ફીલ થતી હોય, પહેલું તો એ બહુ જ જરૂરી છે. બિકોઝ અત્યારે જેટલા પણ યંગસ્ટર્સ બહાર આવતા હોય છે એમના માટે ખૂબ વધારે સ્કોપ છે, બહુ બધી ઓપોર્ચ્યુનિટીઝ મળતી હોય છે. વેબ સિરીઝ લઈ લો થી લઈને ટીવીનું માધ્યમ છે, થી લઈને તમે લોકો ટીવી શોઝમાં કંઈક કરી શકો છો, રિયાલિટી શોઝ હોય છે, ગેમિંગ શોઝ હોય છે, ઘણી બધી એવી વસ્તુ છે જેમાં પોતાનું ટેલેન્ટ આપી શકો છો. બટ પછી તમારે એવું ડિસિઝન લેવું જોઈએ, તમારે એ ફિગર આઉટ કરવું જોઈએ કે
મારું જે ઇન્ટરેસ્ટ છે એ કઈ વસ્તુમાં છે, અને હું જો આ ફિલ્ડમાં લાંબો સમય સુધી કંઈક આપી શકીશ, ઓડિયન્સને કંઈ આપી શકીશ કે નહીં આપી શકું મારા ટેલેન્ટ થ્રુ, એવું રીતે એમને ડિસિઝન લેવા જોઈએ. અને યસ, બહુ જ સારી ઓપોર્ચ્યુનિટીઝ છે. સો જસ્ટ ગો ફોર ઇટ. અગર તમને ફીલ થતું હોય કે તમે એ વસ્તુ કરી શકતા હોવ છો, તમારી અંદર ઇન્ટરેસ્ટ છે, તમારી અંદર આર્ટ છે, દેન જસ્ટ ગો ફોર ઇટ. કશિશ, તમારી પાસે જયારે ઓફર આવે કોઈ ફિલ્મમાં કામ કરવાનું, તો તમે પહેલા તમારા રોલ વિશે ને સ્ક્રિપ્ટ પણ જોતા હશો ને? બિલકુલ, એબ્સોલ્યુટલી. સ્ક્રિપ્ટ હમણાંથી ગુજરાતી ફિલ્મમાં ખૂબ જ સરસ રેલેવન્ટ સ્ક્રિપ્ટ બને છે, જેને કહીએ છીએ કે આજની સ્ક્રિપ્ટ બનતી હોય છે, અને એ વાત બહુ જ સરસ છે. દેટ્સ વાય યંગસ્ટર્સ આર કનેક્ટેડ ટુ ધ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ મોર. અને સ્ક્રિપ્ટ, એઝ આઈ સેડ અર્લિયર, કે આઈ ફાઇન્ડ સમ મિનિંગ ઇન ધ સ્ક્રિપ્ટ. જો સ્ટોરીમાં જ કંઈક મિનિંગ હશે તો આઈ થિંક એ ફિલ્મ જ્યારે પણ પડદા પર આવશે તો લોકોને ગમશે જ, અને કોઈક સારી વાત લોકો સુધી પહોંચે એ મારો પ્રયત્ન હોય છે એઝ એન એક્ટર ઓલ્સો, કે એવું કંઈક કરીએ, એવો કંઈક રોલ કરીએ કે યસ આ મારી સ્ટોરી છે, એવું લોકોને થવું જોઈએ. અને જ્યારે આવીને મને ફિમેલ અમુક કહેતી હોય છે કે મારી સાથે પણ એવું થયું છે કે ધીસ ઇઝ માય સ્ટોરી, તો બહુ જ ખુશીની વાત છે. ઓકે કશિશ, આ જે ગ્લેમર છે એ તો દરેકને ગમે છે, પણ એની પછી એક એક્ટર કે એક્ટ્રેસ હોય એને ફિલ્મના પડે જો પણ કેટલો સંઘર્ષ હોય, કેટલી ટફ લાઈફ હોય છે, એ કહેશો આપ અમારા શ્રોતાઓને? બહુ જ ટફ લાઈફ હોય છે. પહેલું તો ઊંઘ ભૂલી જવું પડે, જે ખાવા પીવાનું કોઈ ઠેકાણું ના હોય. અને જ્યારે કે અહીંયા જો ઇન્ડસ્ટ્રી આપણી ગ્રો કરી રહી છે, એન્ડ દેટ ટાઈમ ઇટ્સ વેરી ડિફિકલ્ટ બિકોઝ યુ હેવ વેરી ટાઇટ સ્કેડ્યુલ્સ. એટલે એક દિવસમાં તમારે જે 9 રસ કહીએ ને આપણે, 9 રસ તમારે એક જ દિવસમાં આપી દેવા પડતા હોય છે. અને એક્ટર માટે બહુ જ ડિફિકલ્ટ છે કે પહેલા રડી રહ્યા હોય, મતલબ આમ ચાલતું હોય અને સીધું હસવાનું એવી રીતે સ્વિચ કરવું પડે છે, અને એ બહુ ડિફિકલ્ટ છે. અને એના સિવાય પણ અહીંયા કોઈ પણ સિઝનમાં તમે કામ કરતા હોવ છો. એક મારું મસ્ત મજાનું શૂટ હતું જે હિમાચલમાં હતું, અને એમાં મેં એકદમ પ્રોપર બોલિવૂડ જેમ શિફોન સાડી પહેરી હતી, અને ત્યારે મને થયું કે ઓ માય ગોડ, આ વસ્તુ હું જે જોઈ રહી છું સ્ક્રીન ઉપર, એની પાછળ જ્યારે મેં એ વસ્તુ કરી કે સાડી પહેરીને ઠંડીમાં ઠઠરતી, બહુ જ ડિફિકલ્ટ છે. બરાબર. કશિશ, આની કોઈ ટ્રેનિંગ લીધેલી? એક્ટિંગ માટે એઝ સચ પ્રોપર ટ્રેન નથી થઈ, બિકોઝ આઈ નેવર થોટ દેટ આઈલ બી એન એક્ટર. એક દિવસ ઓફર આવી હતી મારા લાઈવ શોમાં, ડિરેક્ટર સર બેઠા હતા, એમને જોઈ કે શી ઇઝ પરફોર્મિંગ વેરી નાઇસલી એન્ડ શી લુક્સ ગુડ, કોન્ફિડન્સ છે, સો લેટ્સ ગો ફોર ઇટ. અને સ્ક્રિપ્ટ વોઝ માય ફર્સ્ટ ફિલ્મ, અને એન્ડ આઈ ડીડ દેટ ફિલ્મ ઇન દેટ મેનર. બટ ઓવર ધ યર્સ, જેમ કહીએ ને કે આપણે કોઈક ફિલ્ડમાં એન્ટર થતા હોઈએ તો તમારું ઇન્વોલ્વમેન્ટ જો હશે કોઈ વસ્તુમાં, કે તમે દિલથી એ વસ્તુ કરશો, અને શૂટ દરમિયાન તમને અમુક વસ્તુ શીખવા મળશે, ને જો તમારા કાન તમે ખુલ્લા રાખશો ને તો આઈ થિંક એવરી ડે તમે કંઈક ને કંઈક શીખવા મળશે. અને થ્રુ આઉટ ધ જર્ની હું બહુ જ શીખી છું. અને બીજા દિગ્ગજો જે ફિલ્ડમાં મારા મોમ ઓલરેડી હતા, એટલે એમના જે પણ મિત્રો હતા એમની સાથે વર્કશોપ્સ કરી, વાતચીત કરી, એમના એક્સપિરિયન્સીસથી મને ઘણું બધું શીખવા મળ્યું છે. તમારી જે સફળતા છે અને તમે સરસ આગળ કામ કરી રહ્યા છો, એમાં તમારા ફેમિલી મેમ્બર્સનો સપોર્ટ કેવો છે? RR. She is the only one, Rahi Rathor, my mom. And since not only કે આ ફિલ્ડમાં આવી એટલા માટે જ, બટ જેમ કહીએ ને કે જે કરવું છે એની એક ફ્રીડમ એ કોઈ ગર્લને મળવી, એ જ બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. એન્ડ આઈ થિંક આઈ એમ રિયલી પ્રિવિલેજ એન્ડ બ્લેસ્ડ દેટ આઈ બિલોંગ ટુ દેટ કાઇન્ડ ઓફ ફેમિલી, જે ક્યારે પણ કોઈ ક્વેશ્ચન નથી પૂછતું મને કે તમે આ કેમ કરો છો, આ શેના માટે કરો છો, કે શું કામ કરો છો. આ 3 ક્વેશ્ચન્સ ગર્લ્સને બહુ જ બોધર કરતા હોય છે, વાય, હાઉ એન્ડ વેન, તો એ કશું જ નથી હોતું. સો આઈ ઓલ્સો વોન્ટ ટુ અધર ફેમિલીઝ જે લોકો સાંભળી રહ્યા છે, જે ફિમેલના ગર્લના જે પેરેન્ટ્સ છે, દેટ લેટ હર ગ્રો, લેટ હર વિંગ્સ ફ્લાય. અને ઘરમાં મને એટલે જ બટરફ્લાય કેટલી ગયા. કશિશ, આર્કિટેક્ટ છો તમે, મ્યુઝિકના ફિલ્મમાં પણ છો, ફિલ્મ છે, કયું તમારો ફર્સ્ટ લવ વધારે તમને જે ગમતું હોય? Oh, very nice question. એટલે એવું કહે ને that I'm married to architecture, but then I'm having affair with music, but in meanwhile હું hookup કરી લઉં છું acting જોડે. No, actually creativity is one link કે જે ત્રણેય ફિલ્ડને જોડે છે, અને ક્રિએટિવિટી જ્યાં સુધી મારી અંદર હશે ને મને આપવા મળશે ત્યાં સુધી હું આ બધું જ કરીશ. ઓકે. કશિશ, તમારી સાથે વાત કરતા હતા ત્યારે એ પણ તમે જણાવ્યું કે તમારી એક NGO પણ છે, સ્વૈચ્છિક સંસ્થા, તમે સોશિયલ કોઝ જે હોય એમાં પણ ખૂબ રસ ધરાવો છો. તો એ NGO કઈ છે ને NGO શું કામ કરે છે
એના વિશે જણાવશો? જી, એન્ડ ઇનફેક્ટ આજે જ અહીંયા ઓલ ઇન્ડિયા રેડિયોમાં આકાશવાણીમાં અમે બહુ જ સરસ મજાનું ટ્રી પ્લાન્ટેશન કર્યું છે અને જેમ અત્યારે સરકાર વૃક્ષારોપણને ખૂબ પ્રોત્સાહન આપે છે, તો આઈ થિંક દરેક લોકોએ એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમે જો આજે ટ્રી પ્લાન્ટ કરશો તો એ વસ્તુ તમને 2-3 વર્ષ પછી જે એટમોસ્ફિયર આપણું બગડી રહ્યું છે કે અત્યારે બહુ જ બધું પોલ્યુશનથી લઈને બધું છે, તો જો આજે તમે એનું પ્લાનિંગ કરશો તો આજે બસ ફક્ત તમારે એક પ્લાન્ટ કે એક છોડ જ વાવવાનું છે ને ઘર દીઠ ઇફ યુ ડુ 1 ટ્રી પ્લાન્ટેશન તો એ તમને 2-3 યર્સ પછી યુ વિલ રિયલાઇઝ દેટ વાવ તમે શું મેજિક કર્યું છે. એન્ડ એનજીઓનું નામ છે હમરાહી ફાઉન્ડેશન. સો હમરાહી ઇઝ ઓલ્સો વર્કિંગ ઇન ડુઈંગ ઓલ ધીસ સોશિયલ એક્ટિવિટીઝ, બ્લડ ડોનેશન કેમ્પ્સથી લઈને આઈ સ્પેશિયલી વર્ક ફોર ડિપ્રાઇવ્ડ એરિયાઝના લોકો માટે હું કામ કરતી હોઉં છું અને મારા જે પણ શોઝ હોય છે એનો પણ શેર હું એનજીઓમાં આપતી હોઉં છું. ઓકે. આપણા દેશમાં ઘણા વખત એક સ્વચ્છતા ઝુંબેશ પણ ચાલે છે, ક્લીનલીનેસ, બરાબર? આપણા પ્રધાનમંત્રી પણ એની પર ખૂબ ફોકસ કરે છે. આપ સ્વચ્છતા ઝુંબેશ વિશે શું કહેશો? બિલકુલ. થ્રુ ધીસ આકાશવાણી પ્લેટફોર્મ ઓલ ધ લિસનર્સ, સ્વચ્છતા એક એવી વસ્તુ છે કે જેમ તમારું મેન્ટલી યુ હેવ ટુ બી સ્વચ્છ સૌથી પહેલું તો આઈ બિલીવ દેટ મૌલિનજી, બીકોઝ ઇફ યોર માઇન્ડ ઇઝ ક્લીન તો આઈ થિંક તમને કઈ જ વસ્તુ ડિસ્ટર્બ નહીં કરે, રોકી નહીં શકે. સિમિલરલી જો તમે માઇન્ડમાં એકવાર વિચારી લો દેટ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ કે જે ક્લીનલીનેસ માટે કરી રહ્યું છે, કે આપણે અત્યારે જોઈ રહ્યા છે સિટીમાં there are lot of people જેને ટ્રબલ થઈ રહ્યું છે આ વસ્તુના લીધે, અને નોટ ઓનલી પીપલ, એનિમલ્સ, બર્ડ્સ કે બીજા બધા તમે સ્પીશીઝ લઈ લો, એ લોકો આના લીધે સ્ટ્રગલ કરી રહ્યા છે અને ખાલી ફક્ત હ્યુમન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ઓલ ધીસ. અને એ બહુ જ અનફેર છે બીજી સ્પીસીઝ માટે કે એનિમલ્સ લોકો આના લીધે સ્ટ્રગલ કરી રહ્યા છે. તો પ્લીઝ આને બહુ જ સિરિયસલી લો આ વસ્તુને. ખાલી તમારે તમારી આસપાસનું તમારા ઘરથી એટલું ડિસિઝન લો કે ઘરની આજુબાજુ હું સ્વચ્છતાનું એટલું કરીશ, અને જો તમે પર્સનલી એક ફેમિલી આ વસ્તુ કરશે તો આખું સિટી, આખું સ્ટેટ અને પછી આખું ઇન્ડિયા જલ્દી ક્લીન થઈ જશે. બહુ સરસ વાત કરી. અને એક દરેકે સ્વચ્છતાના શપથ પણ લેવા જોઈએ, કારણ કે ઘણીવાર આપણે જોતા છે કે લોકો ભણેલા ગણેલા લોકો સ્પ્લિટ કરતા હોય છે. આપણો જ રોડ, આપણું જ બિલ્ડિંગ, આપણું શહેર, તો એને આપણે કઈ રીતે ખરાબ કરી શકીએ? Absolutely, you should not do and consider it as your home. જ્યાં તમે મોટા થયા છો, you should not betray that space. અને ઘણા ગાડીમાંથી પણ અમુક પેલો કચરો નાખતા હોય, વેફર્સ ને બધા જે હોય, તો જો કે થ્રો કરે ભાઈ આપણું શહેર સ્વચ્છ રાખો. બધી જ જવાબદારી સરકારની નથી. આપણે નાગરિકોએ પણ પોતે આપણે એમાં ઇનિશિયેટિવ લેવું જોઈએ ને આપણે આપણું ગામ સ્વચ્છ રાખવું જોઈએ. બિલકુલ. આ તમે માનશો નહીં, જયારે પણ હું ડ્રાઈવ કરતી હોઉં આવું કોઈક મને મળે ને તો સીધી મારું વિન્ડો ઉતરે અને એને એક લેક્ચર જતું હોય છે નાનું કે આવું ના કરો પ્લીઝ. અને અમે લોકો તો એવું બી વિચાર્યું હતું, મારા ફ્રેન્ડ્સ મારા એનજીઓમાં વોલેન્ટિયર્સ ભેગા થઈને, કે અમુક લોકોને આવવાના છે ને ફોટો પાડીને પછી એમને બતાવવાનું કે લુક હાઉ યુ આર લુકિંગ ડુઈંગ ઓલ ધીસ એક્ટિવિટી. સાચી વાત છે કે આપણે પોતે જો આપણા ઘરથી શરૂઆત કરીએ તો આપણે ચોક્કસ બીજા લોકોને આપણે મેસેજ આપી શકીશું. એક નાનું સોલ્યુશન છે, ખાલી તમારી જોડે એક ગાર્બેજ બેગ રાખો ને ગાડીમાં. સિમ્પલ વસ્તુ છે, તમારે કઈ જ મોટું કરવાનું છે નહીં. એક બેગ રાખો, જયારે પણ ફેંકવાનું મન થાય એમાં નાખો. યસ. કશિશ, આપણો જે કાર્યક્રમ સાંભળી રહેલા આપણા જે શ્રોતા મિત્રો છે, તો એને કોઈ મેસેજ આપીશ? યસ, ફોલો યોર ડ્રીમ્સ. અને તમારી જે વાઇબ છે, તમારા જે સપના છે એ ચોક્કસથી સાકાર થશે. અને જો તમને એકથી વધુ ક્ષેત્રમાં ઇન્ટરેસ્ટ હોય, સ્ટીલ જસ્ટ ડુ ટાઈમ મેનેજમેન્ટ, ગો ફોર ઇટ, એન્ટરટેન યોર સેલ્ફ. અને હું તમને એન્ટરટેન કરવા માટે તૈયાર છું મારી ફિલ્મો દ્વારા અને મારા મ્યુઝિક દ્વારા. થેન્ક યુ સો મચ. કશિશ, આજે આપનું બિઝી શેડ્યુલ હતું, શૂટ હતું, છતાં પણ આપ સમય કાઢીને અમારા સ્ટુડિયોઝમાં આવ્યા, અમારા લાખો શ્રોતા મિત્રો સાથે આ માઇક્રોફોનથી વાત કરી. ખૂબ મજા પડી આપની સાથે વાત કરીને, ખાસ કરીને તમારા જે સોશિયલ કોઝ છે આ બધા ઉપરાંત, અને તમે શું વિચારો છો આ શહેર માટે, સ્વચ્છતા માટે, એની પણ ખૂબ સુંદર વાતો કરી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આપ સાંભળી રહ્યા હતા સાંપ્રત વાર્તાલાપનો કાર્યક્રમ. આજના કાર્યક્રમમાં આપે અભિનેત્રી અને ગાયક કલાકાર કશિશ રાઠોરની મૌલિન મુનશીએ લીધેલી મુલાકાત સાંભળી. કાર્યક્રમનું પ્રસારણ 96.7 FM આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.